હેલો મિત્રો, આજે આપણે કાગડાના અમુક સંકેતો વિશે વાત કરીશું કે કયા સંકેતો શુભ છે અને કયા સંકેતો અશુભ છે. હિન્દુ સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથોમાં એવી અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે શુભ અને અશુભ સંકેતો આપતા હોય છે, જેમાં અનેક ઘટનાઓ અને પરિસ્થિતિનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તો હવે આ સંકેતો ક્યાંથી મળે છે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. ઘણા એવા સંજોગો હોય જ્યારે ભવિષ્યમાં ઘટનારી ઘટના અંગે પ્રાણીઓ અને પક્ષીઓના વર્તન વ્યવહાર પરથી જાણી શકાય છે. તો એવા જ કેટલાક શુભ અને અશુભ સંકેતો કાગડાના વ્યવહારથી મળી શકે છે. કાગડો જ્યારે માથા પર બેસે, એટલે કે કાગડો જ્યારે કોઈના માથા પર આવીને બેસે ત્યારે તે એવા સંકેત આપે છે કે એ વ્યક્તિને ધનની કમી થવાની છે અથવા તેની પ્રતિષ્ઠાની હાનિ પહોંચવાની છે. બીજું છે કાગડાનું ઘરની છત પર બેસવું. જ્યારે પણ ઘરની છત પર કાગડો બેઠો હોય અને બોલતો હોય તો તેને ભૂલથી પણ ના ઉડાડતા. જો કાગડો એવું કરતો હોય તો સમજવું કે ઘરે મહેમાન આવવાના છે અને હરખના સમાચાર મળવાના છે. ત્રીજું છે કાગડો ચાંચમાં ખાવાનું લઈને ઉડે ત્યારે. જો કાગડો ચાંચમાં ખાવાનું લઈને ઉડતો જોવા મળે તો એ તમારી કોઈ મહત્વાકાંક્ષા પૂરી થવાનો સંકેત આપે છે. ચોથું છે એક સાથે બોલતા કાગડા. ઘર પાસે અથવા તો છત ઉપર એક સાથે કાગડા બોલતા હોય તો સમજવું કે પરિવારના કોઈ સભ્ય પર સંકટ આવવાનું છે. પાંચમું છે જો કાગડો દક્ષિણ દિશા તરફ જોઈને બોલે તો. દક્ષિણ દિશા તરફ કાગડો બોલતો દેખાય તો એ સંકેત આપે છે કે તમારા પરિવારના કોઈ સભ્ય કોઈ ગંભીર બીમારી કે પછી અકસ્માતનો ભોગ બનવાના છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં અનેક એવા સંજોગો છે જે આવનારી પરિસ્થિતિનો સંકેત આપે છે. એવું માનવામાં આવે છે, એવું ઘણીવાર બનતું હોય છે કે એ સંકેતો સાચા સાબિત થતા હોય છે, પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે એ માન્યતાઓ સાચી નથી હોતી. તો મિત્રો, મારા આવા જ અવનવા વિડીયોને લાઈક અને શેર કરો અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા વિડીયોઝના નોટિફિકેશન પણ મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.